Good morning, students. Have a nice day. Now we are going to start our activity 3 in unit 1. I will be that. હવે આપણે activity 3 જોઈશું. I will be that. Activity 3. Go to page number 7. Page number 7 ઉપર जाओ. Open your textbook. Activity 3. Read the following passage. અહીંયા એક પેરેગ્રાફ તમને આપેલો છે. એ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે. બી કેરફુલ. તમે પાંચમામાં, છઠ્ઠામાં, સાતમામાં અને હવે આઠમાના સેમ 1 માં પણ કેન કેન શીખી ગયા છો. કેન એટલે શકું એટલે ક્ષમતા, એબિલિટી, કેટલી ક્ષમતા છે, તમે શું કરી શકો છો તે. ક્ષમતા દર્શાવવી. આઈ કેન, હું કરી શકું છું. આઈ કેન નોટ, હું કરી શકતી તો નથી કે હું કરી શકતી નથી. તો આ કેનનો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. આગળ જોઈશું. એ read the following passage. John is an acrobat. John એક નટ છે. એક્રોબેટ એટલે નટ, જે દોરડા ઉપર તમે દેખ્યું હશે એક દોરડું હોય ને દોરડા ઉપર ચાલતું હોય એ, કે દોરડા ઉપર નાચતો હોય. He works in the great global circus. અને જોન છે એ આવું બધું તમે સર્કસમાં જોયું હોય છે. એ ક્યાં કામ કરે છે? ગ્રેટ, મહાન ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. He practices very hard for his shows. અને તે બહુ જ પ્રેક્ટિસ કરે છે એના શોઝ માટે. જેમ પ્રેક્ટિસ વધારે કરી એમ વધારે સારું આપણે પરફોર્મ કરી શકીએ. He can perform on a high swing. અને તે બહુ જ હાઈ સ્વિંગ, હાઈ એટલે ઊંચા હિંચકા ઉપર એ પરફોર્મ કરે છે, બતાવે, એનો શો બતાવે છે. He can ride a motorcycle. અને તે મોનોસાયકલ તમે દેખી છે ને, આગળ એક મોટું વ્હીલ ને પાછળ એક નાનું વ્હીલ, એવી સાયકલ હોય છે. એ મોનોસાયકલ પણ રાઈડ કરી શકે છે. He can walk on a rope at a great height. તે ઊંચી ઊંચાઈ ઉપર, તે મહાન ઊંચાઈ ઉપર તે રોપ ઉપર ચાલી પણ શકે છે. રોપ એટલે દોરડા ઉપર ચાલી પણ શકે છે. એટલે એને શું કહેવામાં આવે છે? એક્રોબેટ. એ જેવું એ જે કામ કરે છે રોપ ઉપર, દોરડા ઉપર ચાલવાનું, એને કહેવાય એક્રોબેટ. બટ નીચેનો ફકરો, બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડો ચલાવી શકતો નથી. ઉપર શું છે? કેન. હી કેન, તે કરી શકે છે. હવે હી કેન નોટ, તે કરી શકતો નથી. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ, તે ઘોડો ચલાવી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. સર્કસમાં તમે દેખી હશે કે એક મોટી રિંગ હશે જેને ચારે બાજુ આગ લાગેલી હશે. તો એ ફાયર રિંગમાંથી જમ્પ પણ કરી શકતો, કૂદકો પણ મારી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. અને તે જોકર જેવી કરામતો પણ કરી શકતો નથી. હવે એ જ વસ્તુ, જે વસ્તુ જોન કરી શકે છે તે તમારે જોન હી કેન, તમે નીચે બે ટેબલ્સ આપ્યા છે. એકમાં લખ્યું છે જોન કેન એટલે કે જોન કરી શકે છે. આ બાજુમાં જોન કેન નોટ એટલે કે જોન કરી શકતો નથી. આ બંને સેન્ટેન્સ તમારી જાતે તમારે છૂટા પાડવાના છે. આપણે એક વાક્ય હું તમને બનાવું છું. જોનની જગ્યાએ તમારે હી વાપરવાનું છે. એ તો તમને આવડે છે કે સર્વનામ. હી કેન શું કરી શકે છે? તો હી કેન પરફોર્મ. બીજી લીટીમાં દેખો તમારા ફકરાની. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે ઊંચા હિંચકા ઉપર સ્વિંગ એટલે હિંચકો ચલાવી શકે છે. પછી હી કેન રાઇડ અ મોટરસાઇકલ. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. હી કેન ઉપરના ફકરામાં છે એ હી કેન માં આવશે. નીચેના ફકરામાં છે એ હી કેન નોટ. He cannot ride on a horse. He cannot jump through
a firing and he cannot play tricks like jokers. તમારે એ અંદર લખવાનું છે, તમારી નોટબુકમાં પણ લખવાનું છે. Now go to page number 8. હવે આપણે પેજ નંબર 8 ઉપર જોઈશું. હવે એ જ વસ્તુ પણ ડિફરન્ટ છે થોડી જ. Work in groups. List 5 different ways in which you can and cannot use a ruler. Think differently. You can write more answers and put them on the notice board. તમે વિચારવાની વસ્તુ આપે છે. You can and you cannot. તમે કરી શકો છો અને તમે નથી કરી શકતા. પણ શેનાથી? રૂલર. રૂલર એટલે સ્કેલ, ફૂટપટ્ટી. તમે ફૂટપટ્ટીથી શું કરી શકો છો અને શું કરી શકતા નથી એ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. તો ચલો આપણે ફૂટપટ્ટી યુ કેન અને યુ કેન નોટ. તો યુ ની જગ્યાએ તમારે શું લખવાનું? વી. હું તમને પૂછું છું એટલે યુ કહું છું, પણ તમે જાતે લખો છો તો તમારે શું લખવાનું છે? વી. વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. ડીગ એટલે ખાડો. આપણે ફૂટપટ્ટી વડે ખાડો ખોદી શકીએ માટીનો? હા. પણ વી કેન નોટ ડ્રો સર્કલ વિથ અ રૂલર. રૂલરથી ગોળ દોરા કદી ના દોરાય. એટલે અહીંયા યુ કેન અને કેન નોટ નો ડિફરન્સ આપેલો છે. તો હવે તમે શું કરી શકો છો? તો રૂલર વડે તમે પેજ ફાડી શકો છો? હા. આપણે સીધું પેજ ફાડવું શું કરીએ છીએ? ફૂટપટ્ટી મૂકીએ છીએ અને ખેંચીએ છીએ તો ફાડી જાય છે. તો પેજ ફાડી શકીએ છીએ. તમે રૂલર વડે શું કરી શકતા નથી? શું કરી શકતા નથી? તમે ડ્રિંક પાણી પી શકો છો રૂલર વડે? ના. ચા પી શકો છો? ના. શું કરી શકો છો? તમે લાઈન દોરી શકો છો? યસ. તો રૂલર વડે આપણે શું દો? વી કેન ડ્રો અ લાઈન વિથ અ રૂલર. રૂલર વડે આપણે લાઈન પણ દોરી શકીએ છીએ. નાઉ એપ્લાય બટર. બટર જ્યારે બટર નાઇફ હોય છે અને આપણે બ્રેડ લઈને એની પર બટર લગાવીએ છીએ તો એ પ્રમાણે તમે રૂલરથી પણ બટર લગાવી શકો છો. કેન નોટ ફ્લાય અ કાઇટ. તમે પતંગ ચગાવી શકો છો? ના. તો એવી જ વસ્તુ તમારે જાતે વિચારવાની છે અને પોતાની જાતે લખવાની છે. એક્ટિવિટી 4. હવે આપણે અહીંયા એક્ટિવિટી 4 જોઈશું. એ પણ તમારે જાતે જ કરવાની છે, પણ કઈ રીતે? વર્કિંગ ટેબ. What can your pet dog do for you? Pet dog એટલે તમારો પાળતું કૂતરો. ઘણાના ઘરમાં કૂતરું પાળ્યું હશે. તો એ પાળતું કૂતરું તમારા માટે શું કરી શકે છે એ જોવાનું છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. અહીંયા તમે જ છો એમ વિચારીને હું બોલું છું. I have a pet dog. મારી પાસે એક પાળતું કૂતરો છે. It is very cute. તે બહુ સુંદર છે. It has long and silky hair. તેને લાંબા અને સુંવાળા વાળ છે. Its name is Tom. અને તેનું નામ શું છે? ટોમ છે. It is like my family members. અને તે મારા ઘરના સભ્ય જેવો જ છે. It can do many things for me. અને તે મારા માટે ઘણું બધું કરી શકે છે. It can catch the ball when we play. તે બોલને કેચ પણ કરે છે જ્યારે અમે રમતા હોઈએ છીએ. It can carry my school bag. તે મારી સ્કૂલ બેગ પણ ઉચકી લે છે. તો હવે શું કરી શકીએ એ બધું તમારે લખવાનું છે. જો એ બેગ ઉચકી શકે તમારી વોટર બેગ પણ ઉચકી શકે ને. તો ઇટ કેન કેરી માય વોટર બેગ. પછી ઇટ કેન બ્રિંગ માય શૂઝ. તમારા શૂઝ પડ્યા હોય તો શૂઝ લઈ આવે છે. ઇટ વિલ બ્રિંગ ન્યૂઝપેપર. બધા બહાર ફેંકે છે. તમે પિક્ચરમાં જોયું હશે એ ન્યૂઝપેપર ફેંકે તો કૂતરું લઈને આવે છે. એ ઘણું બધું કરે છે. એની સાથે ઇટ કેન પ્લે વિથ મી. એ મારી સાથે રમી પણ શકે છે. એવા ઘણા બધા એ કામ કરે છે જે તમારે જાતે લખવાના છે. નાઉ એક્ટિવિટી 5. હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. નીચે 2 ડાયલોગ્સ આપ્યા છે એ વાંચજો. શેને લગતા છે? કેન. CAN. કેન. અહીંયા આ ચેપ્ટરમાં તમારા મોડલ વર્બ્સ ભણવાના હશે જે આપણે આખા અલગ ચેપ્ટરમાં જોઈશું. પણ એ મોડલ વર્બ શું કહેવા માંગે છે એ હું તમને એક્ટિવિટી માટે સમજાવીશ. તો આ એક્ટિવિટી શેની છે? કેનની. નંબર 1. Pinky says, I am hungry. Mummy, can you give me some biscuits? પિંકીએ કીધું કે મમ્મી મને ભૂખ લાગી છે. મહેરબાની કરીને સોરી મમ્મી શું તું મને બિસ્કિટ થોડા
આપી શકીશ? મમ્મી સેઝ હિયર ધે આર. મમ્મીએ કીધું આ લે. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી. મમ્મી આપે એટલે પિંકીએ શું કીધું? આભાર મમ્મી. નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. નૈનાએ કીધું મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ? શું હું તારો મોબાઈલ વાપરી શકું છું? હવે આ કેનનો ઉપયોગ કેવી રીતે થયો એ દેખો. તમે અત્યાર સુધી આઈ કેન, વી કેન, યુ કેન એવું બોલતા હતા, પણ એને તમે પ્રશ્નાર્થમાં ફેરવો. અને પ્રશ્નાર્થ ત્યારે જ વાક્ય ઇન્ટ્રોગેટિવ ત્યારે જ બને છે કે જ્યારે હેલ્પિંગ વર્બ ક્યાં આવે? આગળ આવી જાય. અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બથી થાય છે. તો અહીંયા કેન એ પણ એક હેલ્પિંગ વર્બ તરીકે કામ કરે છે. તો દરેક મોડલ વર્બ ક્યાં આવશે? આગળ. અને કરતા એટલે કે સબ્જેક્ટ ક્યાં જશે? પાછળ. તો અહીંયા લખ્યું કેન યુ, કેન આઈ, તો એ આપણું શું બની ગયું? ઇન્ટ્રોગેટિવ. મીના સેઝ નો સોરી. મીના કીધું ના માફ કર. નૈના સેઝ ઇટ્સ ઓકે. નૈના કીધું ઓકે વાંધો નહીં. હવે એ જ પ્રમાણે આપણે એક્ટિવિટી બી બનાવવાની છે. વર્ક ઇન પેર્સ. કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. આ ડાયલોગ્સને પૂરા કરો અને પછી એને ભજવો. યુ નંબર 1 યુ સેઝ આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે પૈસા નથી. I want to buy a shirt. I want to buy a shirt. Can you? હવે તમારી જોડે પૈસા નથી અને તમારે શર્ટ ખરીદવું છે તો તમે શું કરશો? બીજા જોડે પૈસા લેશો? હા, તો એના માટે શું? Can you give me rupee? Can you give me rupees? તમે મને પૈસા આપી શકો છો? Your friend says, તમે તમારા મિત્રએ શું કીધું? Yes. હા પાડી છે, યસ લખેલું છે. યસ. અને પછી શું કહેશે? કેમ નહીં આપી શકું? આપી શકીશ ને. એના માટે શું લખાશે? why not? શા માટે નહીં? યુ સેઝ થેન્ક યુ. અને તમે પછી ત્યાં શું કહેશો? થેન્ક યુ વેરી મચ. તમને કોઈ પૈસા આપવાની ના પાડે તો તમે તેનો આભાર માનશો ને. તો શું કહેશો? થેન્ક યુ વેરી મચ. એ જ પ્રમાણે નંબર 2. રશ્મિ સેઝ My scooty has a problem today. રશ્મિએ કીધું મારી સ્કૂટીમાં આજે પ્રોબ્લેમ છે. I want to go to the market. મારે માર્કેટ બજાર જવું છે. Can I? તો આપણે બીજાનું વસ્તુ લેવું પડશે ને. આપણું બગડ્યું હોય તો બીજાનું લઈને માર્કેટ તો જવું જ પડશે. તો શું કહીશું? Can I take your scooty? Can I? શું હું તારું સ્કૂટી લઈ શકું છું? કોમલ સેઝ પણ હવે એમાં ખબર નથી પડતી શું લખવાનું છે. રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ. રશ્મિએ કીધું પણ બહુ જ જરૂરી છે. ક્યારે એને એવું કીધું હશે? પેલીએ ના પાડી હશે ત્યારે. તો કોમલ સેઝ નો સોરી. ત્યાં શું લખાશે? નો સોરી. રશ્મિએ શું કીધું? પણ મારે અર્જન્ટ છે, મારે બહુ જ જરૂર છે. નંબર 3 વેદાંશ. Vedant says, I want to go to Baroda. હું બરોડા જવા માંગુ છું. I don't know the time of the next train. હું હવે પછીની ટ્રેનનો ટાઈમ જાણતો નથી. તો આપણે શું કહીશું? Can you help me? શું તું મારી મદદ કરી શકીશ? જય says, No, I don't know. એને ના પાડી દીધી. નો આપેલું જ છે. તો ત્યાં શું લખાશે? I do not know. I am new here. કેમ એ જાણતો નહોતો? કારણ કે તે ત્યાં નવો હતો. વેદાંત says, Oh, it's okay. વેદાંતે શું કીધું? Oh, it's okay. વાંધો નહીં. હવે જોઈશું એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 માં જોવાનું છે should. 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 અહીંયા L દેખાય છે પણ બોલાતો નથી, સાયલેન્ટ છે. અહીંયા should વંચાય નહીં. શું વંચાશે? should. should નો મીનિંગ થાય જોઈએ. જોઈએ એટલે જોવું નહીં, કરવું જોઈએ. શું કરવું
જોઈએ. તમને ટીચર, તમારી મમ્મી, તમારા પપ્પા, કોઈ પણ મોટું ફ્રેન્ડ હોય, ભાઈ હોય, તો એ આપણને કહે છે તારે આ કરવું જોઈએ, તારે આ કરવું જોઈએ, તારે આ ના કરવું જોઈએ, એવું પણ કહે છે. ના કરવું જોઈએ ત્યારે શું આવશે? should not. should ની જોડે શું લખાશે? not. અને should પણ એક શું છે? હેલ્પિંગ વર્બ પણ છે અને મોડલ વર્બ પણ છે. તો આપણે આગળ જોઈશું એ રીડ ધ ડાયલોગ કેરફુલી. નીચેના જે ડાયલોગ છે એ શાંતિથી વાંચો. જાનકી સેઝ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. કે અંકલ, કાકા, આજે મને સારું નથી. અંકલ સેઝ ઓહ યુ શુડ ગો ટુ બેડ. તો અંકલે શું કીધું? તારે સૂઈ જવું જોઈએ. શુડ એટલે શું કહેવાય છે? તારે સૂઈ જવું જોઈએ. આઈ વિલ કોલ અ ડોક્ટર. હું ડોક્ટરને ફોન કરીશ. જાનકી સેઝ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. શું હું ટીવીમાં ફિલ્મ જોઈ શકું? એને એવું પૂછ્યું. અંકલ સેઝ નો. અંકલે શું કીધું? નો, યુ શુડ નોટ વોચ ટીવી. તારે ટીવી જોવું જોઈએ નહીં. શુડ નોટ એટલે શું હશે? જોવું જોઈએ નહીં. યુ શુડ ટેક રેસ્ટ. તારે આરામ કરવો જોઈએ. યુ શુડ ટેક રેસ્ટ. તો શુડ અને શુડ નોટ નો ઉપયોગ કરતા આવડ્યો. એ જ ઉપયોગ આપણે નીચે કરવાનો છે. Now give your suggestion to Vikas for this situation. વિકાસને આ પરિસ્થિતિમાં તમારે સજેશન આપવાનું છે. એક્ઝામ્પલ આપો છે. વિકાસ ઇઝ ઇલ. વિકાસ માંદો છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. અને તે સ્કૂલે જાય છે. તો તમારે શું કરવું જોઈએ? તો નીચે લખ્યું છે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. માંદો છે તો સ્કૂલ જવું જોઈએ નહીં. યુ શુડ ગો ટુ અ ડોક્ટર. માંદો એટલે ક્યાં જવું જોઈએ? ડોક્ટર જોડે જવું જોઈએ. તો હવે નીચે નંબર 1, વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. યુ આર વોચિંગ હિમ. જો વિકાસ ઝાડને કાપે છે અને તમે તે જોઈ રહ્યા છો, તો તમે તેને શું સજેસ્ટ કરશો? તો વિકાસ પહેલા નોટ છે, તો યુ શુડ નોટ કટ ધ ટ્રી. વિકાસે એક ટ્રીને કાપવી જોઈએ નહીં. યુ શુડ નીચે શું આવશે? શુડ. યુ શુડ સેવ ટ્રીઝ. વૃક્ષને શું કરવું જોઈએ? બચાવવું જોઈએ. ઉપર આવશે શુડ નોટ કટ અને નીચે શું આવશે? યુ શુડ સેવ. હવે નંબર 2, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. ધ રેડ લાઇટ ઇઝ ઓન. વિકાસ સિગ્નલને ક્રોસિંગ કરે છે. 3 લાઈટો જોઈ છે ને સિગ્નલ, અને ક્રોસ કરે છે. છઠ્ઠામાં પાઠ આવતો હતો. ધ રેડ લાઇટ ઇઝ ઓન. અને લાલ લાઇટ શું છે? ચાલુ છે. લાલ લાઇટ ચાલુ હોય તો જવાય ના. શેના માટે છે? સ્ટોપ થવા માટે. તો યુ શુડ નોટ જમ્પ, અધરવાઇઝ ક્રોસ. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ. તમારે રેડ સિગ્નલને પાર કરવું જોઈએ નહીં. અને યુ શુડ વેઇટ ધેમ. નીચે શું હશે? શુડ. તમારે રાહ જોવી જોઈએ. નંબર 3, વિકાસ ઇઝ વીક. He does not eat fruits. વિકાસ એકદમ નબળો છે શરીરે અને એ ફ્રૂટ ખાતો નથી. તો શું આવશે? નોટ માટે શું હશે? યુ શુડ નોટ eat junk food. એટલે બહારના ખોરાક ખાવા જોઈએ નહીં. યુ શુડ eat fruits. You should eat fruits. Number 4, Vikas has 2 pencils. His friends has no pencil. વિકાસની પાસે 2 પેન્સિલ છે અને એના ફ્રેન્ડની જોડે એક પણ પેન્સિલ નથી. તો વિકાસે શું કરવું જોઈએ? You should give 1 pencil to friend. તો you should give a pencil to your friend. Number 5, Vikas is walking slowly. School bell rang. વિકાસ એકદમ ધીમે ચાલે છે અને એનો સ્કૂલનો બેલ છે એ વાગી ગયો છે.
તો યુ શુડ નોટ વિકાસે ઝડપથી વિકાસે ધીરે ચાલવું જોઈએ નહીં. તો વિકાસ શુડ નોટ વોક સ્લોલી, વિકાસે ધીમે ચાલવું જોઈએ નહીં. યુ શુડ વોક ફાસ્ટ, વિકાસે ઝડપથી ચાલવું જોઈએ. આ શુડ ધ્યાન રાખજો ખાસ, શુડ એટલે કરવું જોઈએ, તમે એમને ફરજ પાડો છો. આગળ ગો ટુ પેજ નંબર 10. 10 માં જોઈશું વર્ક ઇન પેર, મેચ A with B and make should not watch so much. Make meaningful sentence. અહીંયા એક તમને જોઈન્ટ કરેલો આપ્યું છે. You watch TV for a long time. You watch a TV for a long time. તમે લાંબા સમય સુધી ટીવી જોયું તો તમારે એ જોવું જોઈએ નહીં. તો you should not watch so much. બાજુમાં લખેલું છે you should not watch so much. હવે આપણે એ ને પહેલા બી જોડે જોઈન્ટ કરીશું અને પછી વાક્યો બનાવીશું. It is late and you are very tired. Number 1. It is late, બહુ મોડું થઈ ગયું છે અને તમે થાકી ગયા છો. Number 2, ટ્રાન્સલેટ કરું છું. The station is very far from here. સ્ટેશન છે એ અહીંયાથી બહુ દૂર છે. Number 3, the red traffic light is on. જે લાલ લાઈટ છે તે ઓન છે. My friend cannot solve the sums. મારો મિત્ર એ આ દાખલા ગણી શકતો નથી. We should clean the school ground. આપણે સ્કૂલનું મેદાન ચોખ્ખું કરવું જોઈએ. You should not touch the electric plug. આપણે ઇલેક્ટ્રિક પ્લગને અડવા જોઈએ નહીં. We should not take this route. આપણે આ રસ્તો લેવો જોઈએ નહીં. She should not reach school late. તેણીએ સ્કૂલ મોડા પહોંચવું જોઈએ નહીં. તો અહીંયા એ જ પ્રમાણે તમારે સામે જોવાનું છે. યોર નંબર 1, યોર હેન્ડ્સ આર વેટ. આવું એક વાક્ય આવી ઇલેક્ટ્રિક પ્લગનું. તો હાથ ભીના હોય તો તેને અડાય નહીં. યોર હેન્ડ્સ આર વેટ, તમારા હાથ ભીના છે. નંબર 2, વી શુડ સ્ટોપ અવર કાર હિયર. આપણે અહીંયા કારને ઊભી રાખવી જોઈએ. ક્યારે? રેડ લાઇટ થાય ત્યારે. નંબર 3, યુ શુડ ગો ટુ બેડ. તમારે સૂઈ જવું જોઈએ. નંબર 4, ટુડે ઇઝ હર એક્ઝામ. આજે તેની એક્ઝામ છે. નંબર 5, વી શુડ ટેક એન ઓટો. આપણે રિક્ષા લેવી જોઈએ. નંબર 6, ઇટ ઇઝ અ વેરી રફ રોડ. આ એકદમ ખરબચડો રસ્તો છે. નંબર 7, આઈ શુડ હેલ્પ હિમ. આપણે તેને મદદ કરવી જોઈએ. નંબર 8, ઇટ ઇઝ ડર્ટી. નંબર 8 શું કહે છે કે આ એકદમ ગંદુ છે, ખરાબ છે. તો હવે નંબર 1, ઇટ ઇઝ લેટ એન્ડ લોંગ. યુ આર વેરી ટાયર્ડ. એ ક્યાં આવશે? યુ શુડ ગો ટુ બેડ. 1 આવશે, એ 3 માં જોડાશે. 1 કોની જોડે? બીના 3 જોડે. નંબર 2, the station is very far from here. તો નંબર 2 આવશે નંબર 5 જોડે કે આપણે રિક્ષા લેવી જોઈએ. We should take an auto. Number 3, the red traffic light is on. તો શું આવશે એમાં? We should stop our car here. 3 માં આવશે 2. Number 4, my friend cannot solve the sums. મારા મિત્ર સમને નથી કરી શકતા તો આપણે તેને મદદ કરવી જોઈએ. I should help him. I should help him. Number 5, we should clean the school ground. આપણે સ્કૂલ ગ્રાઉન્ડ ચોખ્ખું કરવું જોઈએ કારણ કે તે ગંદુ છે. It is dirty. 5 નંબરનું આવશે 8 માં. Number 6, you should not touch the electric plug. છઠ્ઠું આવશે એ પહેલામાં જોઈન્ટ થશે. Your hands are weak. તમારા હાથ ભીના છે. Number 7, we should not take this route. આ રસ્તો લેવો જોઈએ નહીં. It is very rough road. તે એકદમ ખરબચડો રસ્તો છે. 7માનું આવશે છઠ્ઠામાં. And 8, she should not reach school late. તેમને સ્કૂલે મોડા પહોંચવું જોઈએ નહીં. એનું આવશે
ટુડે ઇઝ હર એક્ઝામ 4 નંબરનું, કારણ કે આજે તેની એક્ઝામ છે. હવે જોઈશું સી, જે તમારે જાતે કરવાની છે. ऐसा भी होता है, ऐसा भी होता है. Work in groups, arrange the sentence in a proper order. અહીંયા એક સ્ટોરી આપેલી છે જે અલગ અલગ રીતે એના બધા જ સેન્ટેન્સ મિક્સ થઈ ગયા છે. તો એ સેન્ટેન્સને તમારે વન બાય વન વાંચીને પોતાની જાતે અરેન્જ કરવાના છે, કારણ કે આ જ વસ્તુ એક્ઝામમાં પૂછાઈ શકે છે. Some pupils from, અને નીચે જોઈશું, some pupils from Virpur primary schools are on a visit to a zoo. They are mischievous. Advise them according to the given situation. ઘણા છોકરાઓ છે, ઘણા છોકરાઓ એ વીરપુર પ્રાઇમરી સ્કૂલમાંથી જૂ એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા ગયા છે, અને તે બધા મિસ્ચીવિયસ એટલે તોફાની, તે એકદમ તોફાની છે, અને તેમને સલાહ આપો કે તેમને આવી સિચ્યુએશનમાં શું ન કરવું જોઈએ કે કરવું જોઈએ. એક્ઝામ્પલ જોઈશું. જોઈએ માટે શું આવશે? શું. તો pupils throw garbage on the road. બાળકો જે વિદ્યાર્થીઓ છે એ કચરો રોડ ઉપર નાખે છે, તો તેમને તે કચરો રોડ ઉપર નખાય. તમને એવી સૂચના લખેલી હશે, પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો આ ના કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ રીતે રહેવું જોઈએ, એવી સૂચનાઓ આવી હશે. તો કચરો રોડ ઉપર નખાય ના નખાય? તો નીચે આન્સરમાં શું લખ્યું છે? they should not throw. they should not throw. અને ખાસ યાદ રાખવાનું કે can, could, should, would એટલે કે મોડલ વર્બ્સ તમે વાપરો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. કોઈ આઈએનજી, ઈડી કે ભૂતકાળનું રૂપ કશું જ લાગશે નહીં, એમનું એમ ક્રિયાપદ લખાશે. તો આવશે you should not throw garbage on the road. હવે નંબર 1, some pupils are making loud noise. ત્યાં ગયા છે તો જોર જોરથી અવાજ કરે છે, અવાજ કરાય. શું હશે? they should not. some pupils અને તો pupils બહુવચન છે, તો આપણે એની જગ્યાએ they વાપરીશું. they should not make loud noise. Number 2, a pupil is teasing the animals. Pupil is, so he should not tease. Teasing ના બદલે શું થશે? tease, T-E-A-S-E, tease the animals. A pupil should not tease the animals. Number 2, some boys are feeding the monkeys. ઘણા છોકરાઓ એ મંકીને ખવડાવે છે, તો some boys બહુવચન થયું, તો they should not feed, F-E-E-D. they should not feed the monkeys. Number 4, some pupils are going near the cage. ઘણા લોકો પાંજરાની નજીક જાય છે, તો they should not, going ના બદલે શું થશે? go. they should not go near the cage. Number 5, some pupils are jumping the queue. Number 5, some pupils are jumping the queue. ઘણા છોકરાઓ છે એ લાઈનમાં કૂદકા મારે છે, તો શું હશે? they should not jump, J-U-M-P. Number 6, some girls are plucking flowers from the garden. અને ઘણી છોકરીઓ છે એ ગાર્ડનમાંથી ફ્લાવરને તોડે છે, ફૂલોને તોડે છે, તો they should not pluck, P-L-U-C-K, pluck flowers from the garden. Now go to page number 11, activity 7. Activity 7, work in pairs. Your friend is asking you about your plan. You have some ideas but you are not sure. Choose the words from the list and write sentences with I mean. હવે એમ કે છે કે તમે પેરમાં કામ કરો અને તમારા પ્લાન વિશે તમારા ફ્રેન્ડને કહો.
યુ હેવ સમ આઈડિયાઝ, તમારા વિચારો બોલો, પણ તમે તે વિચારો ઉપર ચોક્કસ નથી, તમને ચોક્કસ નથી કે આવું થવું જ જોઈએ કે આવું કરવું જ જોઈએ. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ. ઉપર તમને એક લિસ્ટ આપેલું છે, એમાંથી એક વર્ડને પસંદ કરો. રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે, અને આઈ મે થી એ લખો. એમ એ બાય મે. મે એટલે શક્યતા દર્શાવો. મે કદાચ, ચોક્કસ ના હોવું. મે એટલે કદાચ, ચોક્કસ હોવું નહીં. મે એન્ડ માઇટ એ બંને એક જ જેવા. આપણે કોઈ વાતમાં ચોક્કસ નથી ત્યારે એ કરીએ છીએ, એ મે કે માઇટ લખીએ છીએ. તો એ બંને ઉપર અને નીચેની એક્ટિવિટીઝ સેમ જ આવશે. અહીંયા લખીએ માઇટ, MIGHT, મે માઇટ. જો એક્ઝામ્પલ આપેલું છે, વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ. તમે તમારા રજાના દિવસોમાં ક્યાં જવાના છો? બી સેઝ, બીએ કહ્યું, આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી. આઈ મે ગો ટુ સિમલા, કદાચ હું સિમલા જઈશ. આઈ મે ગો ટુ સિમલા, કદાચ. મે આવ્યું, ચોક્કસ નથી. અને નીચે હાઉ વિલ યુ ગો ધેર, બાય બસ ઓર કાર. તો કેવી રીતે ત્યાં જઈશ? બસથી કે કારથી? તમે શું કીધું? આઈ મે ગો બાય કાર, હું કદાચ કારથી જઈશ. તો એ જ પ્રમાણે તમે 1 2 3 4 5 એમાં પણ બાજુમાં તમને બોક્સમાં આન્સર આપેલો જ છે, પણ એ આન્સરની આગળ તમારે શું લખવાનું છે? આઈ મે, એટલે એ શક્યતા દર્શાવે છે, ચોક્કસ છે નહીં. વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? તમે વીકેન્ડમાં શું કરશો, એટલે કે અઠવાડિયાના એન્ડમાં શું કરશો? તો શું આવશે? આઈ મે વોચ અ મૂવી. આગળ ખાલી શું લગાડવાનું છે તમારે? આઈ મે વોચ અ મૂવી. નંબર 2, હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તમે સ્કૂલ કેવી રીતે જશો? તો આઈ મે ગો, અહીંયા તમને ક્રિયાપદ નથી આપેલું, તમારે ગો ક્રિયાપદ એડ કરવાનું છે. આઈ મે ગો ઓન ફૂટ, હું પગ દ્વારા જઈશ. What are you taking in dinner tonight? આજે તમે ડિનરમાં શું લેશો? તો I may take, આન્સર આપેલો છે, rice and dal. Number 4, what are you buying from the garment shop? તમે ગાર્મેન્ટ શોપમાંથી શું ખરીદશો? I may buy, આન્સર આપેલો જ છે, jeans and t-shirt. I may buy jeans and t-shirt. Number 5, when are you going for a movie? તમે મૂવી દેખવા ક્યારે જશો? તો I may go next Friday. અહીંયા જો તમને બાઇંગ, ગોઈંગ, ટેકિંગ, ડુઈંગ આપેલું છે, પણ યાદ રાખવાનું કે મોડલ બોક્સ પછી ફક્ત ને ફક્ત શું આવે? મૂળ ક્રિયાપદ. એના કોઈ જ ફેરફાર ક્રિયાપદમાં થતો નથી, એટલે આને હેલ્પિંગ વર્બ પણ કહે છે. હવે એના પછીની એક્ટિવિટી બી, વર્ક ઇન પેર્સ, સ્ટડી ધીસ ડાયલોગ્સ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ. નીચેના ડાયલોગ્સને વાંચીશું. આમાં આવશે મેની જગ્યાએ માઇટ. ગીતા સેઝ, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? ગીતાએ કહ્યું, સાંજે શું કરી રહ્યા છો? મોના સેઝ, નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નહીં. ગીતા સેઝ, ઓકે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? શું તું મારા ઘરે સાંજે આવી શકીશ? બીકોઝ માય પેરેન્ટ્સ બુક્ડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ. કારણ કે મારા મમ્મી પપ્પાએ મુંબઈ જવાની ટિકિટ બુક કરાવી છે. They might leave tonight. તે કદાચ આજે રાત્રે જશે. I might have good company. અને મારે સારી કંપનીની જરૂર હશે. Mona says, certainly I will come.
મને કહ્યું ચોક્કસ હું આવીશ. નાઉ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ. હવે તમારે માઇટ સાથે યાદ રાખવાનું કે માઇટ, મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ કોઈ પણ આવે તો તમારે એના પછી મૂળ ક્રિયાપદ મૂકવાનું. તો અહીંયા એ જ રીતે રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. કે સ્કાય છે એ બહુ જ વાદળથી ભરાયેલું છે. મેહુલ સેઝ ઇટ માઇટ રેઇન ટુડે. શું લખાશે? માઇટ રેઇન ટુડે. નંબર 2, બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મારું હોમવર્ક પૂરું થયું નથી. મોન્ટી સેઝ ધ ક્લાસ ટીચર કદાચ આવતીકાલે પનિશ કરશે. તો માઇટ પનિશ યુ ટુમોરો. might punish you tomorrow. Ketan says, my name is there in the merit list. મારું નામ merit list માં છે. Meena says, you might get admission. You might get admission. may અને might નો એટલો ડિફરન્સ કે may એ કદાચ હશે એવું દર્શાવે છે. might કદાચ હશે એવું તો દર્શાવે છે પણ એમાં શક્યતા વધારે છે. જેમ કે તને મળી જશે પણ કદાચ થોડી શક્યતા ઓછી છે. તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ ઓનલી જે 1 2 3 4 રન્સ તમારે જે બતાવવા આવ્યું. કારણ કે નીચે લખ્યું છે અમિત સેઝ વી માઇટ વિન ધ મેચ. આપણે મેચ જીતી જઈશું. અંતિમ ખાલી ફક્ત 2 જ રનની જરૂર છે. 2 રન મળી જાય તો આપણે મેચ જીતી જઈશું. પાપા સેઝ ખાલી જગ્યા. હવે એ આપણને આવડતું નથી તો નીચે જોઈશું. રીનર સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. આજે આપણને કદાચ બસ મળશે નહીં. તો કેમ આવશે? પાપા સેઝ ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક્સ. પર સ્ટ્રાઇક આપેલું છે તો ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક્સ. નાઉ ગો ટુ પેજ નંબર 12. હવે આપણે પેજ નંબર 12 પર જઈશું. એક્ટિવિટી 8. Read the following sentences and make the change according to the situation. હવે આવ્યું must. M-U-S-T. must. must ના કહેતા પાછા. must એટલે કરવું જ જોઈએ. આ ને આ should અને must. should એટલે કરવું જોઈએ, નૈતિક ફરજ દર્શાવે છે. must પણ નૈતિક ફરજ પણ કેવું? કરવું જ જોઈએ. ફરજિયાત પણ દર્શાવે છે. ફરજિયાતપણે તમારે કરવું જ જોઈએ. એમાં કોઈ જ બાંધછોડ નહીં. આ કરવું જ જોઈએ કે કરવું જ પડશે. ત્યારે શું આવશે? must. તમે માંદા પડ્યા છો તો તમારે દવા લેવી જ પડશે. તો એ લેવી જ પડશે. એમાં શું વપરાશે? must. એક્ટિવિટી 8. Read the following sentences and make the changes according to the situation. Following sentence વાંચો અને ચેન્જ કરો પરિસ્થિતિ પ્રમાણે. Example: the exam will start at 11 a.m. Reach the school before 10:45 a.m. એક્ઝામ 11 વાગે ચાલુ થશે તો તમારે કેટલા વાગે પહોંચવું પડશે? 10:45 પહેલા. તો શું કહે છે? યુ મસ્ટ રીચ. હવે 11 વાગે ચાલુ થતા એમ કહેવાય યુ શુડ રીચ. તમારે જવું જોઈએ એવું નહીં, તમારે જવું જ જોઈશે, ફરજિયાત છે. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 a.m. નીચે 2. The Gujarat Express arrives at 7 p.m. It is 6:50 p.m. ગુજરાત એક્સપ્રેસ છે એ 7 વાગે પહોંચવાની છે અને અત્યારે કેટલા વાગ્યા છે? 6:50 એટલે 6:50 થઈ છે. You must walk fast to catch the train. તમારે ફરજિયાત ઝડપથી ચાલવું પડશે એ ટ્રેનને પકડવા માટે. તો એ જ પ્રમાણે નીચે જોઈશું. નંબર 1, I lost the key of my house. મેં મારા ઘરની ચાવી ખોવી દીધી છે. I don't have another key.
મારી પાસે બીજી ચાવી નથી, તો પેલી ચાવી શું કરવી પડશે? આપણે શોધવી જ પડશે. તો શું લખાશે? I must find the key of my house. I must find the key of my house. Number 2, today is the last date of paying the electricity bill. આજે છેલ્લો દિવસ છે વીજળી બિલ ભરવાનો. તો શું કરવું પડશે? You must pay. છેલ્લો દિવસ આજે ફરજિયાત ભરવું જ પડશે. You must pay the electricity bill. The electricity bill. Number 3, you are sick and it is raining. Don't go outside. તું માંદો છે અને વરસાદ પડે છે, બહાર જઈશ નહીં. You must remain in the house. તારે ઘરમાં જ રહેવું જોઈએ. Number 4, you are weak at maths. તું મેથ્સમાં નબળો છે એટલે ગણિતમાં. Tomorrow you have a maths exam. આવતીકાલે તારે મેથ્સની એક્ઝામ છે. You are watching TV. અને તું ટીવી જોવે છે. તો શું આવશે? You must not watch TV. You must work hard. તમારે સખત મહેનત કરવી જોઈએ. You must work hard and you must not watch TV. Number 5, you need a lot of energy. Don't eat junk food. તારે એનર્જીની શક્તિની જરૂર છે. You must eat energetic food. તારે એનર્જી વાળો ખોરાક ખાવો જોઈએ. Number 6, Sunil is climbing Mount Everest. He needs oxygen cylinder. Sunil છે એ માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે અને એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. તો શું કરવું પડશે? અને મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર, અને એને જોડે લઈને જ જવો જોઈએ. તો શું? યુ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર. નંબર 7, there is a fire in the kitchen. કિચનમાં શું થયું છે? આગ લાગી છે. Call firefighters immediately. તો ફાયર ફાઇટરને કોલ કરો ઝડપથી. You must call the. આગ લાગી હતી. યુ શુડ ના કહેવાય, કરવો જોઈએ એવું ના કહેવાય, કરવો જ પડશે. તો એમના માટે શું કીધું? You must call the firefighter immediately. Number 8, the officer will close the gate of the Gir forest at 6 p.m. Walk fast. કે ઓફિસર છે એ ગીર ફોરેસ્ટનો ગેટ બંધ કરી દેશે 6 વાગે. ઝડપથી ચાલો. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ before at 6 p.m. 6 વાગ્યા પહેલા તમારે ઝડપથી ચાલીને ત્યાં પહોંચવું પડશે. Number 9, Ranveer has chest pain. He needs to go to the doctor. રણવીરને છાતીમાં દુખાવો છે, તેને ડોક્ટરની જરૂર છે. તો શું આવશે? He must go to the doctor. He must go to the doctor. Number 10, Robin drives a car without license. Without license, Robin ગાડી ચલાવે છે. તો he must not drive a car. Otherwise, Robin must not drive a car. તેને કાર ચલાવવી જોઈએ નહીં. અહીંયા આપણી એક્ટિવિટી એ પૂરી થઈ. એક્ટિવિટી 9 છે. તમારું એક ગામ છે અને એ ગામમાં લાઇબ્રેરી, હોસ્પિટલ્સ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક્યુ એટલે મસ્જિદ, વોટર ટેન્ક, ડેરી, રોડ્સ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ્સ, સ્ટ્રીટ, પોસ્ટ ઓફિસ, બેંક એન્ડ શોપ, એ બધું આપેલું છે. અને નીચે થોડા ક્વેશ્ચન છે. તો એક ક્વેશ્ચન તમારે તમારા ફ્રેન્ડ્સને પૂછવાનો છે અને તમારે એ ગામ ભાગી ગયું છે એ ગામનું ફરીથી નિર્માણ કરવાનું છે. ને નિર્માણ કરી કઈ જગ્યાએ છે એના ક્વેશ્ચન જાતે તૈયાર કરવાના છે. તો અહીંયા આપણું યુનિટ 1 કમ્પ્લીટ થયું. જય રાજારામ.